सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 15/7/2025 ને મંગળવાર, અષાઢ વદ પાંચમ તિથિ છે। આજે નાગ પાંચમ લુહાણા લોકોની ગણાય છે। આજે ઘોઘા પાંચમ તરીકે કચ્છમાં ઉજવવામાં આવતી હોય છે અને ભીમ પંચમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે પંચક છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ। આ પાંચમ તિથિ આજે મળસ્કે 1 વાગ્યાથી શરૂ થાય છે। મળસ્કે 00 મિનિટથી શરૂ થાય છે અને રાત્રે 10:40 પૂર્ણ થઈ જાય છે। આજે રાત્રે 10:40 પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા। આ સતતારકા નક્ષત્ર આજે સવારે 6:27 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય। આ સૌભાગ્ય યોગ આજે બપોરે 2:13 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાન યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। આ કૌલવ કરણ આજે 11:22 પૂર્ણ થઈ જાય છે સવારે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ। કુંભ રાશિનો અક્ષર આવે છે ગ સ સ। કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે। પરંતુ મિત્રો, આ કુંભ રાશિ આજે રાત્રે 11:59 પૂર્ણ થઈ જાય છે। આજે રાત્રે 11:59 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મીન ગણાશે। મીન રાશિનો અક્ષર આવે છે દ ચ જ। મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। મિત્રો, આજે રાત્રે 11:59 લઈ 18 તારીખે મળસ્કે 3:40 સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મીન ગણાશે। મીન રાશિની અંદર અક્ષર આવે છે દ ચ જ। મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। મિત્રો, રાશિ તિથિ વાર નક્ષત્રો યોગ કરવાનું બહુ જ મહત્વ છે। એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। પરંતુ આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લેજો। સુકન કરવા માટે ઘણાને હજુ ખ્યાલ નથી આવતો, પણ આપણી આ જોગેસ્ટ ચેનલ પર જઈ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે ત્યાં આગળ નીચે લાઇનમાં પ્લેલિસ્ટ લખેલું આવશે। પ્લેલિસ્ટમાં જઈને વારનું શુકન જોઈ લો। એ વારના શુકન પ્રમાણે દરેક વારે શું શુકન કરીને જવું જોઈએ એ મેં બતાવેલ છે। એ પ્રમાણે કરી લો। આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ નવો કાર્યક્ષેત્ર ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ ઓપરેશન માટે જઈ રહ્યું છે, કોઈને પરીક્ષા હોય, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ ધર્મક્ષેત્રની યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે। આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કરતાં પહેલાં આજે આજનું શુકન કરીને નીકળજો તો સારી સફળતા મળે અને કાર્ય સિદ્ધ થશે। આમ તો આમ મંગળવાર છે, તમે કોઈ કાર્ય કરવા જવાનો હોય કે ન જવાનો, પણ ઘરથી જ્યારે પણ નીકળો છો ત્યારે આટલું ચોક્કસ કરીને નીકળવું। આજે મંગળવાર છે એટલે કાકાને, ફુવાને, કાકી, ફોઈને, મોટા ભાઈને વંદન કરીને નીકળો। પૂજાના સ્થાનમાં પગે લાગીને નીકળો। ભગવાનને કહેવાનું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો। આજના દિવસે મંગળવાર છે એટલે કૂતરાને ભાખરી, ગોળ ને ઘી મિક્સ કરીને સાંજના સમયે ખવડાવવામાં આવે તો ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે। આજે ભગવાન શંકરને ગોળના પાણીથી અભિષેક કરવામાં આવે તો વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ થાય છે। જેને વેપાર ધંધો ન મળ્યો હોય એને પણ મળે છે। તો ચોક્કસ આટલું કરવું જોઈએ। મંગળવારના દિવસે ગૃહ પ્રવેશની બિલકુલ ના છે। મંગળવારે, રવિવારે વાસ્તુ થઈ શકતું નથી। આજના દિવસે કોઈ પણ તમે કાર્ય કરવા માટે નીકળો છો, પણ એ કાર્ય કરતાં પહેલાં આજનો સમય જોઈને નીકળવું, અથવા શરૂઆત કરવાનું હોય, કોઈ પૂજાની શરૂઆત કરવાની હોય, કોઈ યજ્ઞની શરૂઆત કરવાની હોય, કોઈ કામ કરવા જાઓ છો તો આટલું ચોક્કસ સમય જોઈને નીકળો જેથી કરીને સારી સફળતા મળી શકે। સમય છે આજે સવારે 9થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આજે બપોરે 3થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે સારામાં સારી સફળતા અપાવી શકે છે। પરંતુ મિત્રો, આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 11 દિવસમાં છે, બાકી બિલકુલ ઓછી છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે સારો દિવસ છે, પરંતુ કોઈની વાતમાં આવી ન જાઓ, તમે કોઈની મેલી વિદ્યાની અંદર ફસાઈ ના જાઓ એનું ચોક્કસ ધ્યાન રાખવું, જેથી કરીને એકદમ સસ્તી વસ્તુ તમે મોંઘી લઈ લેશો, મોંઘી વસ્તુ તમારી પાસે કોઈ સસ્તામાં પડાવી જાય એવી શક્યતાઓ બની શકે છે। પણ આજે જો સર્વશ્રેષ્ઠ કાર્ય કરવું હોય તો કે ભગવાનની પૂજા કરી લો। તમે જે કાર્ય કરો સિદ્ધ થઈ જશે। ભગવાનનું નામ મંત્ર જાપ કરતા હોય એ આજે કરવાથી મંત્ર સિદ્ધ થતો હોય છે।
આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે. વિદેશ જવા માટેનું હોય કે પછી નોકરી ધંધા માટેનું હોય, સરસ છે. આજના દિવસે નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે પણ સારો દિવસ છે. આજના દિવસે ભૂલમાં નવા વસ્ત્ર ધારણ ન કરશો, ન તો કપડાં નવા ધારણ કરવાથી દવાનું રિએક્શન આવી શકે છે, ઝેરી વસ્તુ કરડી શકે છે, માનસિક અચાપો રહેશે, કૂતરું કરડવાનો પણ પ્રસંગ આવી શકે છે. આવું બધું ફળ છે એ આજે સવારે તમને 6:27 સુધીમાં મળે, પરંતુ આજે સવારે 6:27 લઈ આવતીકાલે સવારે 5:47 સુધીમાં તમે જે કામ કરો છો એ કાર્યનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. પરંતુ મિત્રો, આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય આરંભ કરવો શ્રેષ્ઠ ગણાશે, કંઈ પણ ખરીદી કરવી શ્રેષ્ઠ ગણાશે, વેચાણ કરવું પણ શ્રેષ્ઠ ગણાશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્યનો આરંભ કરો છો, તેમાં તમને સમૃદ્ધિ, સંપત્તિમાં વધારો થાય છે, સુખ પણ વધે છે. ખરીદી કરવા માટે પણ યોગ્ય દિવસ છે, વેચાણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે, પ્રથમ યંત્ર નવું ચાલુ કરવા માટે પણ યોગ્ય દિવસ છે, પશુની ખરીદી કરવા માટે પણ સરસ, દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ સરસ, ઇન્ટરવ્યૂ આપવા માટે પણ સરસ, વિદેશ જવા માટે પણ આજનો દિવસ સરસ. આજના દિવસે અનાજ, વસ્ત્ર, પાત્ર ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. વાહનની ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે. સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી ખરીદવા માટે પણ ચોક્કસ દિવસ છે. આજે કરેલા કાર્યમાં સારામાં સારી સફળતા મળતી હોય છે. આજે તમે એફડી પણ લઈ શકો છો, જેનાથી ભવિષ્યમાં સુખ પ્રાપ્ત થઈ શકે છે. આજે પંચક પણ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી મોટે ભાગે કપડાં ભીના થઈ જશે અને વડીલો સાથે મતભેદ થઈ શકે છે. મોટે ભાગે આ કપડાં તમારે ચોમાસામાં જ પહેરવાના થઈ શકે, અથવા તો તમે કંઈ પાર્ટીમાં ગયા હોય, કોઈ પ્રસંગમાં ગયા છો, તો તમારા એ કપડાં પર પાણી ઢોળાઈ શકે છે. હા, આજે નવા શિક્ષકોને મળવાનું થઈ શકે આજે વસ્ત્ર ધારણ કરવાથી. આમ બીજું કોઈ નુકસાન થયું નથી નવા વસ્ત્ર ધારણ કરવાથી. આજે આવું બધું જે ફળ છે આજે સવારે 6:27 લઈ આવતીકાલે સવારે 5:47 સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ભૌમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित
ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.